હલો મિત્રો, હું કેતન મહેતા, બિઝનેસ કન્સલ્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર. આજે મારે તમને એક વાત કહેવી છે જે ફ્રીલી સ્પીકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે જે આપણે સ્પેસ નથી આપતા. એક તો નાનો બાળક હોય કે ઘરનો કોઈ પણ પરિવારનો સભ્ય હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એ પોઈન્ટ ઓફ વ્યૂ રાખી નથી શકતા. પરિવારના ડરથી, બહારના માહોલથી, યા તો કાં તો દેશનો કોઈ પણ પોઈન્ટ હોય યા તો સ્ટેટનો કોઈ પણ પોઈન્ટ, તો એનો આપણે ડર હોય છે અંદર કે હું કઈ રીતે બોલું, હું બોલીશ તો આ મુદ્દો બની જશે, હું બોલીશ તો આમાં કંઈક થઈ જશે. પણ એક મનમાં તમે વિચાર્યું હોય, જો તમે સાચા છો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને એ મુદ્દો બોલતા રોકી શકશે નહીં. બસ માત્ર વાત એ છે કે આપણે પોતે સાચા હોવા જોઈએ. અને પોઈન્ટ ઓફ વ્યૂ રાખવાની શરૂઆત તમે નાનપણથી કરો, તમે તમારા ઘરથી કરો. કોઈ પણ મુદ્દો છે, નાનામાં નાની વાત છે, તો તમે સાચા છો તો તમે તમારો પોઈન્ટ રાખતા શીખો. એ પોઈન્ટને માણસ સાંભળે ન સાંભળે એ વાત અલગ છે, તમારા પરિવારના સભ્યો સાંભળે ન સાંભળે એ વાત અલગ છે, એ વાત જુદી છે. પણ તમે તમારો પોઈન્ટ રાખશો તો આવતીકાલે તમે તમારા પોઈન્ટ દેશના સામે રાખી શકશો, સ્ટેટ સામે રાખી શકશો, કોઈ પણ જગ્યાએ તમે રાખી શકશો અને તમે ફ્રીલી રહીને બોલી શકશો. એકદમ આપણી મનના અંદરનો જે ડર છે એ નીકળી જશે. આપણે આજે સ્ટેજ ઉપર હોઈએ, 50 માણસો હોય તો ત્યાં જતા બોલતા પણ ડરીએ છીએ. માઇક લેવું હોય તો શું બોલવું એ બોલતા પણ ડરીએ છીએ. તો એક તમે માઇન્ડ સેટ એવો કરી લ્યો કે આપણી સામે જે છે એ પણ બધા માણસો જ છે, કોઈની સામે બોલવાથી ડરવાનું નથી. જો તમે સાચા છો, તમારા મનની અંદર કાંઈ પણ વાત છે તો એ પબ્લિકલી રાખતા શીખો, ઘરમાં પણ રાખતા શીખો. અને પરિવારજનો છે તો નાનો બાળક છે કંઈક બોલે છે તો એને સાંભળો, કાંઈ પણ વાત છે તો એને વાત રાખે છે એ સાચી છે તો એને રાખવા દો. ઘરના પરિવારના સભ્યો પણ જો આજે એ બોલશે તો કાલે દેશમાં પણ બોલી શકશે, કાલે પબ્લિકલી પણ બોલી શકશે. યદિ કાંઈ પણ ખોટું થતું હશે તો આપણે નાનપણથી જ એને મૂંઝવી દઈએ છીએ તો એ બાળક આગળ જઈને કંઈ બોલી નહીં શકે. માટે એક નમ્ર અપીલ છે કે એને પણ સ્પેસ આપો. કોઈ પણ નાનો હોય, મોટો હોય, ઘરમાં સભ્ય હોય તો એ આજે બોલશે તો કાલે ભવિષ્યમાં કાંઈ પણ સાચું ખોટું થતું હોય તો બોલી શકશે. આજે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે સાચું હોય પણ એ પબ્લિકલી બોલી નથી શકતા. એને કંઈક ને કંઈક ડર છે કે કંઈક મને થઈ જશે તો કંઈક રાજકારણવાળા કંઈક ને કંઈક ખોટું કરતા હોય, ઘણા બધા એવા છે પક્ષવાળા કે કંઈક ખોટું થતું હોય યા તો કંઈ પણ સામાજિક રીતે ખોટું થતું હોય તો એ બોલતા ડરે છે. શું કામ? કારણ કે એને નાનપણથી જેવું માઇન્ડ સેટ કરવામાં આવ્યું હોય છે કે ક્યાંક ને ક્યાંક એ ડરીને રહે છે. એને પબ્લિકલી જે કંઈ પબ્લિક સ્પીકિંગનો જે ડર છે એ શું કામ છે? એને નાનપણથી જે ડરાવવામાં આવ્યા છે. એટલે મારો કહેવાનો ધ્યેય એ છે કે નાનપણથી એને સ્પેસ આપો, એને એટલું સમજાવો કે તું સાચો છો તો પબ્લિકલી કોઈ પણ દુનિયાની કોઈ પણ જગ્યા હોય તેમાં તું બોલી શકે. જય હિન્દ, જય ભારત.